તો ગઈકાલે અમારા ઘરે આવું કંઈક થયું હતું જો આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ। તો અત્યારે છે ને જો 12 વાગી ગયા છે, ઘરનું બધું કામ પતી ગયું છે અને હવે મારે રસોઈ બનાવવાની છે। તો જો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી દીધી છે, હવે બનાવી નાખીએ રસોઈ અને પછી મળીએ। ને અમારે જો તડકો કેવો છે હું તમને બતાવું। આજે તો અમારે ધોમ તડકો છે જો આજ તો આખા ધાબામાં તડકો અત્યારે આવી ગયો છે, કેમ કે 12 વાગી ગયા છે ને એટલે બહાર કાંઈ જવાય એવું છે નહીં। હમણાં બહુ ગરમી તડકો પડે છે અને આપણે જો પાછો નવો માલ આવી ગયો છે ને બનાવવાનું ચાલુ કરી દીધું છે। ને તમને હું એક વાત કહું પેલી કાલે તો છે ને હું માંડ બસી ગઈ જો આ ઉપરથી છે ને આ બધું હેઠે પડ્યું હતું, નીચે આવીને હું થોડીક એટલી દૂર હતી ને પડ્યું બધું ભગવાનને બસાવી લીધી, નકર કાલે તો મારો વારો જ હતો। જો આ બધું પડ્યું હતું, હવે રિપેર કરવું પડશે, નકર તો અહીંયા કંઈ રહેવાશે નહીં, રૂમ ગોતવી પડશે એવું લાગે છે હવે। બાકી અહીંયા તો બહુ બીક લાગે છે, કેમ કે હજી આ બધું અહીંયા પછી અમે છે ને આવું કપડું બાંધી દીધું છે, થોડોક આધાર કરવો પડે ને ક્યારે હેઠે આવું એનું કંઈ નક્કી ન હોય, એટલે હવે અહીં રસોડામાં રસોઈ બનાવી હોય ને તો બહુ બીક લાગે। કંઈ નહીં, હાલો હવે બીતા રસોઈ બનાવી નાખવી અને પછી મળીએ। આ છે ને કાલે મેં થોડોક વિડીયો ઉતાર્યો હતો ને તો મેં કીધું તમને બતાવું। જો આવી રીતે કંઈક પોપડા કર્યા હતા અને હું છે ને રસોઈ બનાવવાનું થોડીક વાર હતી ને એટલે બસી ગઈ, નહીંતર તો આ બધું મારા ઉપર આવત, મને બહુ બીક લાગી જો આજે તો। જો મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે અને રોટલી પણ બનાવી નાખી છે, એટલે મેં છે ને મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે અને હવે અમે જમી લઈએ, જમી કાઢીને પછી મળીએ। તો હવે ફેમિલી અમે છે ને અત્યારે હવે બહાર જઈએ છીએ, ક્યાં જઈએ ખબર છે, અમે જઈએ છીએ ફૂલ રેકેટ રમવા। તો કંઈ નહીં, બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમને બતાવીશ। હવે અત્યારે અમે ગાર્ડન જઈએ છીએ અને તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, આપણે ગાર્ડનમાં જઈને મળીએ। તો અહીંયા જો આવું કંઈક સરસ મજાનું ગાર્ડન છે, અહીંયા બાળકોને રમવા માટે બહુ સરસ મજાનું બધું છે અને હવે આપણે અંદર જવાનું છે, તો જઈએ। ફેમિલી અત્યારે હવે જો અમે આવી ગયા છીએ ગાર્ડનમાં અને હવે રમવાનું છે ફૂલ રેકેટ। તો કંઈ નહીં, હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। અહીંયા જો કેવા બધા રમે છે, આપણે પણ થોડી વાર રમી લઈએ। જો નાના છોકરા હવે અમે ફેમિલી છે ને ફૂલ રેકેટ રમી લીધા છે, તમને પણ બતાવું હતું પણ અમે બે જ હતા, વિડીયો ઉતારે વાળું કોઈ હતું નહીં એટલે કંઈ બતાવવાનું નહીં, બાકી અમને બહુ મજા આવી। તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધાને બાય બાય, જય સિયારામ। તો મળીએ કાલે કોઈ નવા વિડીયો સાથે।